नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत साइबर क्राइम विभाग ने एक और बड़ी सफलता हासिल की है। झारखंड के कुख्यात जामताड़ा गिरोह के 3 सदस्यों को गिरफ्तार कर लिया गया है, जो लोगों को आरटीओ ऐप फाइल डाउनलोड करवाकर साइबर ठगी करते थे। इस गिरोह का मास्टरमाइंड भी पुलिस के हत्थे चढ़ गया है। पुलिस के अनुसार आरोपी फर्जी लिंक भेजकर लोगों से आरटीओ से जुड़ी फाइल डाउनलोड करवाते थे, जिससे उनके मोबाइल का पूरा एक्सेस ठगों के पास चला जाता था और बैंक अकाउंट की डिटेल्स चोरी कर ली जाती थी। इस कार्रवाई के बाद फिर एक बार यह साबित हो गया है कि सूरत साइबर क्राइम विभाग अब पहले से कहीं अधिक सक्रिय और सक्षम हुआ है। जब से साइबर क्राइम शाखा को अलग से डीसीपी नियुक्त किया गया है, तब से सूरत में साइबर फ्रॉड जैसे मामलों का निपटारा तेजी से हो रहा है। इस सफलता का श्रेय सूरत पुलिस साइबर क्राइम डीसीपी एमएस विशाखा जैन के नेतृत्व को जाता है, जिनके मार्गदर्शन में टीम ने झारखंड जाकर फिल्मी अंदाज में इस गैंग को धर दबोचा। ના રોજ એક સિનિયર સિટીઝન અહીંયા સાયબર ક્રાઇમ સેલ આવીને એમની સાથે જે .apk ફાઇલ, જો આરટીઓ ચલાનવાળી ફાઇલ થી મારફતે એક છેતરપિંડી એમની સાથે થઈ હતી, એ મુજબ એક ફરિયાદ અહીંયા નોંધાવવામાં આવેલ હતી અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમને કંઈક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર કોઈએ .apk આરટીઓ ચલાન.apk ફાઇલે મોકલ્યું. એમને એમ લાગ્યું ખરેખર કે મારા દીકરા કંઈક વાહન લઈને જઈ રહ્યો હતો તો કદાચ ચલાન પડી ગયું હશે અને એટલે એમને લિંક ઉપર ક્લિક કરી કે મને કદાચ પેમેન્ટ કરવાનું છે. એટલે પછી જ્યારે એમને ક્લિક કરી અને પરમિશન કરીને ઓકે અપાવી દીધી, તો પછી એક મોલવેર એમના ફોન ઉપર ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર એમના ફોન પર જેટલા એસએમએસ આવતો હતો એ ફોરવર્ડ પણ કરતો હતો અને વાંચી પણ લેતો હતો. તો એ લોકોએ પછી જે આરોપીઓએ છે એ લોકો એમનો ફોન હેક કરીને એમનો જે નેટ બેન્કિંગ છે એમનો એક્સેસ કરી લીધી અને જે ઓટીપી આપણા ફરિયાદીના ફોન ઉપર આવ્યું એ પછી એ લોકોએ નાખીને ઓટીપી નાખીને એમનો જે બેંક ખાતું હતો એ આખું ખાલી કરી નાખ્યું. તો પછી અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે જેટલા પૈસા એમના પાસેથી ગયા છે એ લોકો ખરેખર વિડ્રોવલ કોલકાતામાં એક એટીએમથી થયું હતું. તો પછી આપણી એક ટીમ ગયા મહિનામાં કોલકાતા ખાતેથી 2 આરોપીઓને ઝડપી પાડી હતી જે વિડ્રોવલનું કામ કરતા હતા આ ગેંગમાં, અને એમનું નામ હતું અસલમ અંસારી અને લઈક નફીઝ. પછી બંનેને પૂછપરછ કરતા તથા એપીકે ફાઇલનું એનાલિસિસ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર જે એપીકે ફાઇલ છે એમનું બનાવવાનું કામ, એમનું ઓપરેટ કરવાનું કામ જામતારાથી થઈ રહ્યું છે અને એમાં જે મુખ્ય આરોપી છે એમનું નામ છે સરફરાઝ અંસારી. તો અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી સરફરાઝને લોકેટ કર્યું તો ખબર પડી કે જામતારામાં એક દેવગરમાં નવાદી ગાંવ છે, ત્યાંનો એ રહેવાસી છે. તો પછી આપણી ટીમ એએમ પરમાર, પીઆઈ એએમ પરમારની નેતૃત્વમાં એક ટીમ ગોઠવીને ત્યાં ટીમને મોકલવામાં આવ્યું. પછી ટીમે સરફરાઝનું ચોક્કસ લોકેશન જ્યારે ડિટેક્ટ કર્યું અને લોકલ પોલીસની મદદ લીધી તો સરફરાઝ અલર્ટ થઈ ગયું અને ત્યાંથી મોબાઈલ બંધ કરીને ભાગી ગયું. તો ત્યારે છતાં એ લોકોએ હિંમત નથી હારી અને હ્યુમનના દ્વારા એ લોકો વર્કઆઉટ શરૂ કરી. લોકલ પોલીસની પણ અમે લોકોએ મદદ લીધી અને પછી એક મેસિવ ઓપરેશન કરીને સરફરાઝનું બાઇક જે જગ્યાએ લોકેટ થયું હતું તો ત્યાં, અને એમનો જે જગ્યા લોકેટ થયું હતું એ જામતારામાં છે અને એમનું જે ગાંવ છે નવાદી એ દેવઘરમાં છે. તો બંને જગ્યા પર અમે લોકોએ સાયમલ્ટેનિયસ રેડ કરી અને ત્યાં દેવઘર પોલીસની 5 પોલીસ થાનાની પોલીસ પણ અમારી સાથે હતી અને 2 જગ્યા પર એક મેસિવ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 2 વિલેજને કોર્ડન કરી અને મોડી રાત્રે કદાચ 1-1.5 વાગે સુધી ઓપરેશન ચાલ્યું અને એમાં 3 આરોપીઓ સરફરાઝ અંસારી અને એમની સાથેના 2 સહ આરોપી બંનેને અમે લોકોએ ઝડપી પાડ્યું છે અને ટ્રાન્ઝિટ રિમાન્ડથી અહીંયા લઈને આવી ચૂક્યા છીએ અને હજી અમે લોકોને 8 દિવસનું એમનું રિમાન્ડ મળી ગયું છે. देखते रहिए द हिंद 24 न्यूज।